તમારા માટે જ ભેગ પહેર્યો છે માં. હું એમણે નથી મળવાની. તમે જેમ કહેશો એમ કરીશ. મેં તો તમારા માટે ભગવો પહેરી લીધો, મારું ઘર છોડી દીધું, બધું છોડી દીધું માં. ત્રણ ન મળું છું, રોગી જોગી ને ભોગી ન મળીને આવીશું. અમૃત બાપાની જય. આ તો ખાલી આશીર્વાદ લેવા આવી છું. તમે મારા દિલની બધી વસ્તુ, બધી આખું જીવન ચરિત્ર બધું તમને ખબર જ છે માં. ભાવેશ્વરાનંદ સરસ્વતી. ભલે ભક્તિ કરો છો, સેવા કરો છો, જેવી થાય એવી કરી છે માં. સાધુથી ના થાય તો પછી કોણથી થશે? જે માણસ ના કરે સાધુ કરે. તમારા માટે જ ભેગ પહેર્યો છે માં. હું એમણે નથી મળવાની. તપ જોઈએ, તમે જેમ કહેશો એમ કરીશ. તપ જોઈએ. તપ કેવું ખબર છે? તમે જેવું કહો એવું. હાડકું દેખાય ને, હાડકું હા માં. ત્યારે મળું છું. મને ઓળખો ને તો ઓળખો. બધું છૂટી જાય ને, બધું હા માં. સમજો. હા માં. બધું જ છૂટી જાય માસ્તર. બધું છૂટી ગયું ને, પણ મને પામવાની ચાહના ના છૂટી. મને ઓળખો ને તો ઓળખાય. જાય છૂટી. મને પામવાની ઈચ્છા છે છૂટી. તો કયા બંધનમાં બંધાયેલા છો? આ બાવાની ભક્તિ કરો છો. બાવાએ તો કીધું છે બધામાંથી છૂટી જાઓ ને મારામાં હમાઈ જાઓ. તો કેમ બંધાઈ ગયા? ભટકી જાય ને માં. ગુરુજી નથી, રસ્તો બતાવશે તમારા વિનામાં. એવું નથી. હું તો મળું છું, દરેક ને મળું છું ને મળતી રહીશ. મળવા જ માંગુ છું. રાજા વિક્રમ જેવો હોય ને અમૃત જેવો હોય ને તો મળવા માંગુ છું. એને બનાવનારી માં તું જ છો. બનાવનારી તો હું હોય, પણ બનવા વાળા એવા મહાપુરુષ હોવા જોઈએ. તો મોતી આવતો મોતી એ 5 રૂપિયાનો મળે ને 5 કરોડનો મળે છે. હા માં. એની પરખ જે ન હોય ને એને જ કદારે નહીં થાય. એટલે કડવું પડે. હા માં. ટોચી 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 ટોચી. રંગ અને રૂપ અને આકાર ઈશ્વરે કેવો આપણને આપ્યો માણસને. આંખો આલી, મોં આલી, કાન આલ્યા, વાળ આલ્યા, રૂપ આલ્યો, રંગ આલ્યો, છેલ્લે ઈચ્છા આલી. આ જ ઈચ્છા માણસને જીવા દેતી. મારે સારો દીકરો હોવો જોઈએ, મારે સારી દીકરી હોવી જોઈએ, મારે સારી ગાડી હોવી જોઈએ, મારે સારી લાડી હોવી જોઈએ, મારે સારો બંગલો હોવો જોઈએ. એટલે જ મેં કીધું છે હું 3 ને મળું છું, રોગી જોગી ને ભોગી ને મળીને આવીશું. હા માં. બહુ જોગી હોય ને, જોગી બાવાજી ઈશ્વરનું પરમાત્માનું ભજન કરતા હોય ને કઈક ગોતવા નીકળ્યા હોય, બસ ઈશ્વર પામી જાય ને પરમાત્મા મળી જાય ને મળ્યા પછી કઈક ઈચ્છા બાકી રહે આપણી તો સમજવાનું કે હજુ આપણા કર્મ બંધનમાંથી છૂટ્યા. પેલી બહેના આવી, હા માં. માતાજી દીકરો આપો, અરે બધું જ લઈને જા. મોહ નથી, માયા નથી, કાયા નથી. આ 3 જ વસ્તુ. મોહ નથી, માયા નથી, કાયા નથી. મોહ સારું ઘર લઈ લીધું, રહી લીધું, જૂનું થઈ ગયું, 25 વર્ષ પછી ગમતું. પછી રૂપાળા છો, રૂપાળા તમને નજર લાગે એવા રૂપાળા છો, પણ 60 વર્ષનો થાય ને માણસ એટલે એનો રૂપ જતો રહે. મને ઓળખો ને તો જતો રહે. આટલું જ સમજવાનું છે ને. આ ના સમજો કશું થતું. આની અંદર જે બેઠ્યો છે એના આપણે ઓળખી લઈએ. હૃદયમાં જેને લઈને બેઠા છીએ એ આપણને જ્યારે ઓળખી લે બધું શૂન્ય છે. એક મારી પાસે તારા જેમ એક માણસ આવ્યો હતો ને, એક માણસ આવ્યો હતો, માતાજી હું બહુ શિવની ભક્તિ કરું, મારા ગુરુદેવ જુનાગઢમાં ગિરનારમાં હતા. બધું ભલે હશે કે 50 વર્ષ સુધી એમને તપ કર્યું. શું કીધું? 50 વર્ષ સુધી એમને તપ કર્યું. બધું સારું. મેં તો ઘડીક વાર તારે 52 મળી ના આવું ને મળીને મળવા ગઈ તારે પેલા પટેલ ને કીધું કે પટેલ કે કામાખ્યાનું મંદિર છે ને, મંદિરની બહાર લખ્યું છે
કે ભોળાનાથ ને ભોળા કેમ કહેવાય તાર પેલા ખબર પડી કે આ કાંઈ ગોતી લાઈ મને હું જોઈતી હોય ને હું બધું ત્યાગી દેવાનું બધું મેં ત્યાગ્યું જો અત્યારે બધું કશું જ નથી મારી પાસે માની મમતાઝ મારી પાસે માની મમતાઝ જો એ મમતા જ મારી પાસે છે ને મમતામાં જ તમને સુખ આલવાનું છે તમને આનંદ આલવાનો છે અને હું એ જ આપીશ અને છેલ્લે માણસ શું માગે ખબર મારી પાસે બધું છે પણ શાંતિ 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 ક્યાં છે ખબર છે મારા જેવી ભગવતી પાસે જે ઓળખો તો ઓળખાય ને આલું શું અને અહીંયા મેં કીધું કે સાધુ સંત જે કોઈ આવતા હોય એમને દક્ષિણા આલ્યો એમનું સન્માન કરજો કારણ કે મને ખબર છે એક દાડે સ્વયં શિવ આવશે મને મેરડીને મળવા મને શંકર ભગવાન અઘોરી બાવાના રૂપમાં આ જ જગ્યાએ આ જ સ્થળ ઉપર મને મળવા આવશે કાળા કપડા પહેરેલા હશે મેલો હશે મોઢામાંથી લાળ લબડતી હશે થોડો ગંધાતો લાગતો હશે અને ગાળો દેતો આ લોકોનો મળવા આવશે કોઈ એવું નથી જેને મને સાંભળી નહીં કોઈ એવું નથી મને ઓળખતું ના હોય મૂળ તો ભગવાનના ભક્ત કહેવાય ને સાધુ સંતો તો જો મને સાંભળી ને મન જોઈ ને તો એમને એમ કે માને મળવા જવું કોને મળવા જવું છે એ કોઈને મળવા નથી આયા એ માં મેલડીને મળવા આયા માં મેલડીને મળવા આયા છે એમને જે જોઈએ છે એ મળતું નથી એમને જે પ્રાપ્ત કરવું છે એ થતું નથી આ કળિયુગની અંદર કોઈ દિગંબરનો ચીપિયો હોય કે ત્રિશુલ હોય કે ધૂણો હોય કે એની માતાજી હોય કે સ્વયં શંકર હોય મને શંકર ભગવાને રજા આલી છે કે તમે જઈ શકો છો ને તમે જઈ શકો છો પહેલા તો છે ને જે તમે પામવાની ઈચ્છા હોય ને એ જ ઈચ્છા હોવી જોઈએ બીજી કોઈ નહીં તમારે શું ઈચ્છા છે કેવી રીતે મળશે અરે ના પેલા પથ્થર માંથી રોવડાવું મેરડીશું પથ્થર માંથી આ શું નીકળે ને ના નીકળે એ આપણામાં જો મારામ તેવડતી બેના કીધું કે જજે ડોશીના રૂપિયા મળું છું અને સહી કરાઈને જજે આપ્યું તમારામાં જ છે તમે પોતે છે ને મનુષ્યની અંદર એટલી બધી શક્તિ ને એટલી બધી તાકાત છે ને કે શંકર ભગવાનના છે ને તમે ધારો ને કરાવી શકો છો રાજા રાવણ રાજ કરી ગયો મને ઓળખો ને તો ઓળખાય તો તમે ના કરો રાજા રાવણ ભગવાનને પ્રસન્ન કરીને દુનિયાના બધા જ વરદાન પ્રાપ્ત કરી લીધા તમે કેમ ના કરી શકો થાય ને હવે તમારી ઈચ્છા હોય કે મેલડીમાં અમારી જોડે હોવી જોઈએ મેલડીમાં હવનું કલ્યાણ કરે તમારે તો એવું જ હોય ને એવું હોય ને કે અમે સાધુ છીએ ને અમારી પાસે કોક આવે ને અમે માથે હાથ મૂકીએ ને અમે કહીએ કે જાવ સારું થઈ જશે એટલે આવા સારું થઈ જાય એવું તો થશે પણ દેવ ગોતવા માટે તારે ભક્તિ કરવા 25 વર્ષ કરવી પડે હો મને ઓળખો તું આશીર્વાદ આલ સાધુની દીકરીને દીકરા આશીર્વાદ આપો તો સારું તો થાય પણ બેટા એવું કઈ નહીં કહો કે મંદિર છે ને મંદિરની અંદર ખોડિયાના ચામુંડ ને મેરડી બેઠી છે ને મંદિરમાં થોડી ચિરાડ છે ને બધું આરપાર દેખાય છે એના માટે તારે 25 વર્ષનું ભક્તિ કરવી પડે આવી થઈ જવું પડે આવું કેવું ઈશ્વરના ભગવતીને મેરડીને આપવા પર મજબૂર કરવી પડે એવી આપણા શક્તિ સંતે જ છે તમારા ગુરુ એની જગ્યાએ છે તમે સમજો અને બીજું તમને એમ કહું છું કે ભક્તિ કરીશ ને તું તમે ભક્તિ કરશો ને તો તમે પ્રાપ્ત કરી શકશો પહેલા તો આ બરાબર બીજું તમને કહું કે જે કહેવાનું હોય એ કહું કે જે તમારી પાસે તમારા થઈને રહ્યા હોય ને જે તમારા થઈને તમારી પાસે રહ્યા હોય ને એ તમારા નથી
અંત જતા તમારી પાસે દગો કરશે 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 ના કરશે. હવે એના માટે શું કરવું પડે? અચ્છા હા કે નાની નથી મોટી નથી, રંગે નથી રૂપે નથી, આકાર નહીં વિકાર નથી, દિવસે ને રાતે ને ચાંદો ને સુરત ને કાળી ને ધોળી ને આગળ ને કઈ પાછળ ને એમ કઈ. मैं छोटी भी नहीं हो और बड़ी भी नहीं हो, काली भी नहीं हो और रूपाली भी नहीं हो, ये चांदा भी नहीं हो और सूरज भी नहीं है, ये दिन भी नहीं हो और रात भी नहीं है, मेरे आगे कुछ नहीं है, मेरे पीछे कुछ नहीं है, मैं छोटी भी नहीं हो और बड़ी भी नहीं हो. बताओ इसका रहस्य क्या है? परी ये खाली प्रेम मोहब्बत थी एम, खाली एम प्रेम मोहब्बत. निराकार से नीर निरंजर निर निराकार, आकार नहीं विकार भी नहीं है, निराकार. और मारो पंथ निराकार જ છે. હું નામ લાવીશું કામ લાવીશું, મારો પંથ લાવીશું. શિવ ભક્ત ભલે શિવ ભક્ત હોય, મારો પંથ અપનાવી લે તારું પૂરું થાય. निराकार पंथ की माता हूं, मेरे पंथ में आ जाओ, दूसरा साम्राज्य बना के दूंगी, मशानी की मेलड़ी हो, ओढ़खो तोड़खा. वही है बाबा, बाबा का ही है, भगवान का ही है. अब ये क्या ना फरक છે બધે. મારો પંથ અપનાવી લો, બે જણા નિરાકાર પંથના સાધુ બાવા બની જાઓ. તમારા જમીનના જે ડખા પડ્યા છે આમાંથી લખીને તન બાવા લાવું તો માંજે હું ફક્કડ બાવાની મેરડી આવી હતી. મેં તો તમારા માટે ભગવો પહેરી લીધો, મારું ઘર છોડી દીધું, બધું છોડી દીધું. ત્યાગ ત્યાગવું પડે, ત્યાગ ત્યાગ. મોટું મોટું શું, મોટું મોટું શું? જો એને ત્યાગ્યું, પણ એને અસલ ગુરુ મળ્યો નહીં. કોઈ માણસના પગે નથી લાગતું. આ ભેખ પહેર્યો ને, આ પહેરવો ને, આ એટલે જીવન આખું બદલાઈ જાય. માં ના રે, બાપ ના રે, ભાઈ ના રે, ભાભી ના રે, કાકા ના રે, કુટુંબ ના રે, મામા ના રે, મોહન ના રે, હું ને તું નહીં, મારો ને પરમાત્માની સાથે મિલન થયેલો છે. અને એની પાસે મિલન થઈ જાય પરમાત્મા પાસે, પછી નર અને નારી ગમન તો તમારા અવતારમાં ખોટ પડ્યો. बाबा पैसा है तो मोहब्बत नहीं है, और मोहब्बत है ना तो पैसा नहीं है. बस या तो ना आवा तो क्या આવતી નહીં. જ્યારે તું ઊભી થઈ જાય ને તને એવું લાગે નહીં કરું ત્યારે જાય છે. ત્યારે એવું થાય જ છે. કીધું ને, જ્યારે તું કહીશ કે નહીં કરું ત્યારે જાય છે. એક કામ કર, મન તન અને ધનથી બધા વિચાર ભૂલી જા. દીવોય ના કરીશ, અગરબત્તી ના કરીશ, પણ રાત્રે 12:10 બેગી જા, સવારમાં 4:10 ઊભી થજે. બસ એક જ મંત્ર તને આપું છું, માં મેલડી, માં મેલડી. જો આ પણ અત્યારે કેટલા વાગ્યા? 4:45 થયા ને. 4:30 પહેલા સવારે પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય, તારું ભજન ચાલતું હોય, અંતન બકરે બેહેલા દર્શન આલું ને તો મારો સંપ્રદાય અપનાવવા આવજે. હું તને મળવા આવીશ. ઓળખી નહીં શકું. અરે એ તો તકલીફ છે, ઓળખો તો ઓળખાય. મેં તો તું મને ઓળખી જ લે. કાળા બકરા પર બેઠેલી, ત્રિશૂલ લઈને બેઠેલી હોય અને હસતી દેખાવું ને, હોનાનો કરોડ રૂપિયાનો મુગટ પહેર્યો હોય ને તો માનજે કે અમરતી મેલડી મળવા આવી હતી. હવે તો ઓળખા ને. એ બાબાજી,
હનુમાનની ભક્તિ કરવાનું કહું છું. હા, ત્યાં તારા આશ્રમ જ છું. દિવાલ છે ને, દિવાલની અંદર હનુમાનજી નું મંદિર, હનુમાનજી કા મંદિર હૈ. તો હનુમાનજી ના મંદિરે બેઠીને હનુમાનજીને પૂછ્યું કે તારા ભક્ત છે અને તમે તો એવું કહો છો કે જે મારું ભજન કરે એને ભૂતય ના નડે ને પીસાતય ના નડે, તો તમારા ભક્તને શું નડ્યું? તો કે ભક્ત બીજાની જમીનો પર બેઠ્યા છે એટલે હક અધિકાર બીજાનો છે. અરે લોચો પડ્યો. હવે તો કે કઈ નહીં, ટુકડામાંથી ટુકડો, હરી મારો કે ટુકડો. શું કે ટુકડામાંથી ટુકડો કે હરી મારો ઢુકડો? 9 કરોડ ની જગ્યા હોય તો બાવો 2 કરોડ તો હક માગો. દર શનિવારે મલિદાનો પ્રસાદ હનુમાનજીને ધરાવજો. મલિદાનો પ્રસાદ હનુમાનજીને ધરાવજો. રાત્રે 12 વાગ્યા પહેલા, 11 વાગ્યા પછી 3 કલાકનું દર શનિવારે ભજન કરજો. લગાતાર આ કરશો એટલે તમને કોઈક ઉડતું દેખાય, તમારે સમજવાનું કે તમારા હનુમાનજી તમારા ઉપર પ્રસન્ન થયા. આજે સ્વાભાવિક છે કે હું તમને છે ને કોકનું જૂટવીને તમને ના આલી શકું, મારા ધર્મમાં આવતું. પણ હું એમ તો કહું ને કે સાધુ સંત કઈક હક અધિકાર તો માગે ને. તો કે 8 થી 9 કરોડ રૂપિયાની મિલકત હોય તો બાવાને એમણે કેમ નહીં હાલે? તમને તમારું મળી જશે. દર શનિવારે મલિદો ચડાવજો અને 3 કલાકનું ભજન કરજો. તમારા બધા જ કામ થઈ જશે. હું મેલડી આશીર્વાદ આપું છું. મેં સમય આપ્યો, નિવેદ આલ્યું. તમે મને કીધું નથી કે હું હનુમાનજીને પૂજું છું. હનુમાન મળે, રામ મળે, રામ લક્ષ્મણ સીતાએ મળે. મને મેલડીને મને ઓળખો તો ઓળખાય. લીમડે પાછા મહાદેવના રામ કરી ના નીકળું તો મારું નામ મેલડી નાય. મેં સમય આપ્યો છે, નિવેદ આપ્યું છે, ભક્તિ આપી છે, વિચાર બદલવાનું કીધું છે. જે જોઈએ છે ને એ મળી જશે. અત્યારે આટલી ગાડી છે ને નાની, લાલ કલરની ગાડી ફેરવ કરે છે. સારામાં સારી તને ગાડી કોક આપશે. મને બાબા ઓળખો તો ઓળખાય. હું 52 મહાણો રમીને આવેલી મેળડી છું અને આદ્ય વૈતાર ને ખભે બેહાડીને ફરું છું. એ તો કોઈ મરદ આવતો નહીં ને એવું કહે કે મને કઈક આપો તો એને આદ્ય વૈતાર આપો. આદ્ય વૈતાર ગોતી આવે, કરી આવે, લાઈ દે. એટલે ભક્તિ કરજો, જો બેયના આશીર્વાદ